પરેશ ગોસ્વામી સરકાર સાથે બેસી ગયા છે. એક રૂપિયો પણ કોઈ પાસેથી લીધો હોય ને તો પરેશ ગોસ્વામી બોલે ગાયની માટી સમાન હોય પૈસા. પાસ થઈ જવાય જીવનમાં કે આ બધું હવે મૂકી દેવું છે થોડા ટાઈમ માટે બધું. બિન રાજકીય આંદોલનમાં એક જે લૂપહોલ કહી શકીએ આપણે કે ખામી કહી શકીએ એ છે કે સરકાર દબાતી નથી જલ્દી. વિપક્ષ વિરોધ નહીં કરે તો વિપક્ષ કામ શું કરશે? સત્તા પક્ષ કાંઈ પણ કરે ને વિપક્ષે એનો વિરોધ જ કરવો. પાર્ટીમાંથી નીકળી જાવ તો તમે ખરાબ થઈ જાવ. રાજુ કરપડાને કોઈ ગદ્દાર કહે તો એ વસ્તુ ખોટી છે. એ તો પોલીસની ઉતાવળ હતી, એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ હાથ નથી. કોણ વ્યક્તિ છે ચૂંટાયેલો કે જેણે લાઠીચાર્જનો આદેશ આપ્યો છે? આ સમસ્યા તો 30 વર્ષ 35 વર્ષથી એમની જેમની તેમ જ છે. ખેડૂતોનું કોઈ સાંભળતું જ નથી. યોગ્ય સમય યોગ્ય ભાવ ન મળે. અત્યારે ઈસુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ છે. શું લાગે છે કેટલા સફળ છે? આમ આદમી પાર્ટીમાં જૂથવાદ છે અને ગોપાલ ઇટાલિયાનું નામ આમાં બહુ સામે આવે છે. ઈસુદાનભાઈના નેતૃત્વમાં રાજીનામા પડ્યા છે પણ રાજુ કરપડાએ જ ગોપાલભાઈ પર આરોપો લગાવ્યા છે. પણ રાજુ કરપડાને છોડાવવા માટે જે મહેનત થવી જોઈએ નથી થઈ, આ હકીકત છે. તો ક્યારે તમને કોઈ રાજકારણને લઈને આગાહી કરવાનું કીધું અથવા ક્યારે કોઈ તે મારા પગે લાગવા માટે પડાપડી કરતા હોય ઘણા લોકો. એવા કોઈ ઝઘડા થાય તમારે કે અહીંયા જ બધે કરકર કરશો તો અમને ક્યારે સમય આપે? રાજકારણમાં સક્રિય રહું ને પરિવારને નથી ગમતું. આ વાત લોકોને સાચું ગમતું નથી અને દુશ્મનો ઊભા થાય. બિન રાજકીય આંદોલન રાજકીય આંદોલન બની જાય છે. જબ સડક સુની હો જાયેગી તબ સંસદ આવારા હો જાયેગી. આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. દીવા જેવું સત્ય છે, આમાં કોઈ સબૂત આપવાની જરૂર જ નથી.